વેલકમ બેક। તો મિત્રો આજે આપણે ભણી રહ્યા છીએ કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન માં જે બીજી ડિગ્રીની વાત છે કે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલનાની કક્ષા એની વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પોઝિટિવ ડિગ્રી વિશે વાત કરી હતી, પોઝિટિવ ડિગ્રીની વ્યાખ્યા જોઈ હતી, એના કીવર્ડ્સ જોયા હતા, પોઝિટિવ ડિગ્રીને કઈ રીતે ઓળખી શકાય એની વિશે માહિતી મેળવી હતી અને આજના વિડિયો લેક્ચરમાં પણ આપણે સૌથી પહેલા કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલનાની કક્ષા કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીશું। ત્યારબાદ એના કીવર્ડ્સ જોઈશું કે કઈ રીતે આપણે ડિગ્રી છે એ ઓળખી શકીએ છીએ, ત્યારબાદ એના સેન્ટેન્સનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ એ જ સેન્ટેન્સને આપણે નેગેટિવ સેન્ટેન્સમાં કઈ રીતે ફેરવી શકીએ એની વિશેનો અભ્યાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ કમ્પેરેટિવ ડિગ્રી। મિત્રો કમ્પેરેટિવ ડિગ્રી છે એનું ગુજરાતી નામ છે અધિકતા દર્શક તુલનાની કક્ષા। હવે મિત્રો એનું જે ગુજરાતી નામ આપેલું છે એમાં જે એની વ્યાખ્યા છે એ આપણે સમજી જોવી જોઈએ કે અધિકતા દર્શક, અધિક એટલે વધારે। તો જ્યારે કોઈ બે વ્યક્તિ કે વસ્તુની આપણે તુલના કરીએ છીએ ત્યારે કોઈ એક વ્યક્તિ કે બીજો વ્યક્તિ છે એક કરતા વધારે ચડિયાતો છે અથવા તો વધારે ઉતરતો છે, કોઈ એક વસ્તુ છે એ બીજી વસ્તુ કરતા વધારે સારી છે અથવા તો તેનાથી વધારે ખરાબ છે, તો આ બે એક સમાન નથી, કાં તો એક વધારે હશે અથવા તો એક ઓછું હશે। તો જ્યારે આ વધારે ઓછું આપણે દર્શાવવા માંગીએ છીએ એ દર્શાવવા માટે આપણે અધિકતા દર્શક તુલનાની કક્ષા એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો કમ્પેરેટિવ ડિગ્રી છે એની વ્યાખ્યા શું થશે? તો કે એની વ્યાખ્યા થશે જ્યારે કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની અન્ય સાથે તુલના કરવામાં આવે ત્યારે તે તેના કરતા ચડિયાતું કે તેનાથી ઉતરતું હોય છે। તો મિત્રો એકદમ ખૂબ જ સરળ વ્યાખ્યા છે। શું છે? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની અન્ય સાથે તુલના કરવામાં આવે ત્યારે તે તેના કરતા ચડિયાતું કે તેનાથી ઉતરતું હોય છે। તો મિત્રો સિમ્પલ વાત છે। ફોર એક્ઝામ્પલ આપણે વ્યાખ્યા સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે અહીંયા બે માર્કર છે મારી પાસે। હવે મારે એમ કહેવું છે કે આ માર્કર છે એ આ માર્કર કરતા વધારે સારી છે। તો જ્યારે હું આ માર્કર છે જે એને આ માર્કર કરતા વધારે સારી છે એવું હું દર્શાવું છું, એવું હું બોલું છું, ત્યારે એની માટે મારે કમ્પેરેટિવ ડિગ્રી છે એનો ઉપયોગ કરવો પડે। પરંતુ જો મારે એવું કહેવું હોય કે આ બંને માર્કર એક સમાન છે તો મારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે, કારણ કે જ્યારે સમાનતાની વાત આવે ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ છીએ અને જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની આપણે વાત કરીએ છીએ ત્યારે એક છે એ બીજા કરતા ચડિયાતું કે એક બીજા કરતા ઉતરતું। જો અમારે એમ કહેવું હોય કે આ માર્કર કરતા આ માર્કર થોડીક નબળી છે તો જ્યારે હું આની સરખામણી બંનેને સમાન નથી કરતો પરંતુ એક વધારે છે અને એક ઓછું છે એવું દર્શાવવું છે મારે, ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ। મિત્રો કમ્પેરેટિવ ડિગ્રી છે એના કીવર્ડ્સ જોઈએ એ પહેલા આપણે બીજી વાત કરીએ કે આ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યય લાગે છે અથવા તો વિશેષણની પહેલા મોર પ્રત્યય લાગે છે। તો મિત્રો આ નિયમ જે છે એ સમજવા જેવો છે કે આ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યય લગાડવામાં આવે છે, એટલે કે ડિગ્રીનું જે આપણને વિશેષણ આપેલું હશે એને આપણે ER પ્રત્યય લગાડીએ છીએ જેથી કરીને
ઈયર પ્રત્યે ન લાગતું. ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ શબ્દ હોય તો બ્યુટીફુલ શબ્દ છે એને બ્યુટીફુલર એવી રીતે એનું વિશેષણ બનતું નથી, પરંતુ બ્યુટીફુલ શબ્દની આપણે પહેલા મોર લગાડવો પડે છે, એટલે મોર બ્યુટીફુલ એવો શબ્દ બને છે. તો એ દર્શાવવા માટે આપણે એને આગળ મોર પ્રત્યે લગાડવો પડે છે. અને જો રેગ્યુલર શબ્દ જે હોય તો એને આપણે ઈઆર પ્રત્યે લગાડીને પણ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવી શકીએ છીએ. જેવી રીતે આપણે ત્રણ લાઈન જોઈ હતી કે એક લાઈનમાં પોઝિટિવ ડિગ્રી હતી, બીજી લાઈનમાં કમ્પેરેટિવ ડિગ્રી અને ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રી એના વિશેષણ જે આપેલા હતા. ફોર એક્ઝામ્પલ પોઝિટિવ ડિગ્રી છે તો એમાં ક્લેવર શબ્દ આપેલો છે, તો ક્લેવર શબ્દનું આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપ બનાવવું હોય તો ક્લેવર શબ્દને ઈઆર પ્રત્યે લગાડવું પડે. તો શું શબ્દ બને? ક્લેવરર એવો શબ્દ બને. તો એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બને છે. ત્યારબાદ મિત્રો એના કીવર્ડ્સ આપણે જોઈ લઈએ કે આપણે કમ્પેરેટિવ ડિગ્રી છે એને ઓળખી કઈ રીતે શકીએ? તો કે વિશેષણ હશે એને ઈઆર પ્રત્યે લગાડેલો હશે, ત્યારબાદ PHAN ધેન એવો શબ્દ આપણને આપેલો હશે, અને અથવા તો મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન. તો મિત્રો આવી રીતે આપણને શબ્દો આપેલા હશે તો એ શબ્દો ઉપરથી આપણે ઓળખવાનું છે કે વિશેષણને જો ઈઆર પ્રત્યે લગાડવામાં આવ્યો છે તો અને ત્યારબાદ ધેન આપવામાં આવ્યું છે તો એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે, અથવા તો મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન લગાડવામાં આવ્યું છે તો એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. હવે મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની છે, એ વાત કઈ છે કે ધેન છે એના બે સ્પેલિંગ છે. એક સ્પેલિંગ છે THAN, એનો મતલબ થાય છે ના કરતા. આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં એ જ કહીએ છીએ કે આ પેન છે આના કરતા વધારે સારી છે અથવા તો આના કરતા વધારે ખરાબ છે. તો THAN નો જે આપણે યુઝ કરીએ છીએ એનો મીનિંગ થાય છે ના કરતા. તો આપણે મિત્રો THAN એવો શબ્દ આપણે યુઝ કરીએ છીએ. હવે બીજો ધેન નો સ્પેલિંગ છે આવો છે THEN, અને આનો મીનિંગ થાય છે પછી, જે ભૂતકાળ દર્શાવે છે. તો THEN શબ્દ છે એ દર્શાવવો હોય તો એનો મીનિંગ થાય છે પછી. તો બંને વચ્ચે માત્ર એક જ સ્પેલિંગની જે આગો પાછો થાય છે કયો છે? અહીંયા THAN છે અને અહીંયા THEN છે. તો આપણે મિત્રો THAN નો ઉપયોગ કરીએ છીએ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ દર્શાવવા માટે. હવે મિત્રો આપણે એનું સેન્ટેન્સ દ્વારા સમજીએ. હવે અહીં એક વાક્ય આપેલું છે સાગર ઇઝ ટોલર ધેન પ્રશાંત. તો એવું વાક્ય આપેલું છે, એમાં આપણે સૌથી પહેલા સમજતા જઈએ કે સાગર અને પ્રશાંત જે છે એ શું છે? કર્તા છે. આ છે કર્તા નંબર 2 અને આ છે કર્તા નંબર 1. ત્યારબાદ જે ઇઝ આપેલું છે એ છે ટુ બી નું રૂપ. ત્યારબાદ ટોલ શબ્દ છે એ વિશેષણ છે અને એને પ્લસ અહીંયા જોઈ શકીએ છીએ કે ઈઆર પ્રત્યે લગાડવામાં આવ્યો છે, એટલે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે. ત્યારબાદ મિત્રો જોયું કે THAN એટલે ના કરતા એ શબ્દ આપણને આપેલો છે જે આપણે કીવર્ડ્સમાં જોયો હતો, અને ત્યારબાદ પ્રશાંત એવો કરતા આપેલો છે. હવે આ વાક્યનું ગુજરાતી શું થાય છે? અહીંયા બે કરતા છે, સાગર અને પ્રશાંત. વાક્ય એવું છે કે સાગર ઇઝ ટોલર ધેન પ્રશાંત, કે સાગર છે એ પ્રશાંત કરતા કેવો છે? ઊંચો છે. અહીંયા તુલના શેની થઈ છે? તો કે ઊંચાઈની થઈ છે, કે સાગર છે એ પ્રશાંત કરતા ઊંચો છે. હવે આપણે એમ કેવું હોય કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરી, પણ પોઝિટિવ ડિગ્રીની વાત કરી હોય તો શું થાય કે સાગર અને પ્રશાંત છે એની ઊંચાઈની સરખામણી થાય છે અને બંને કેવા છે? સમાન છે, કે સાગર છે એ પ્રશાંત જેટલો જ ઊંચો છે. પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં એ ચેન્જ થઈ જાય છે, કારણ કે અહીંયા વિશેષણને ઈઆર પ્રત્યે લઈ ગયું અને ત્યારબાદ ધેનનો ઉપયોગ થયો, એટલે શું બને છે કે સાગર છે એ પ્રશાંત કરતા વધારે ઊંચો છે. બંનેની સરખામણી ઊંચાઈ
બીજા કરતા ચડિયાતો છે, એટલે એક છે એ બીજા કરતા ઊંચો છે. તો જ્યારે આપણે વધારે ઊંચાઈ દર્શાવીએ છીએ ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે ખાલી જગ્યામાં આપણને આ વિશેષણ જે હોય છે ત્યાં ખાલી જગ્યા પૂછેલી હોય છે. તો આપણે એ ડિસાઈડ એના ઉપરથી કરવાનું છે કે અહીંયા જો ખાલી જગ્યાની તુરંત બાદ આપણને ધેન આપેલું હોય તો એ કમ્પેરેટિવ ડિગ્રીની ખાલી જગ્યા બને છે, અને કમ્પેરેટિવ ડિગ્રીની ખાલી જગ્યા હોય એમાં આપણે વિશેષણને ER પ્રત્યે લગાડીએ છીએ, જેથી કરીને કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બને છે. ત્યારબાદ આપણે સેન્ટેન્સ જોઈએ. Kinjal is more powerful than Krishna. તો અહીંયા મિત્રો તમે વાક્ય જોઈ શકો છો કે કિંજલ છે એની સરખામણી કૃષ્ણ સાથે થઈ છે, અને બંનેની સરખામણીમાં જે કિંજલ છે એ કૃષ્ણ કરતા વધારે પાવરફુલ છે. શા માટે ખબર પડે કે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે? તો કે અહીંયા ધેન શબ્દ આપેલો છે, પાવરફુલ શબ્દની પહેલા મોર પ્લસ વિશેષણ જે આપણે જોયું હતું એનો અહીંયા ઉપયોગ થયેલો છે કે કિંજલની સરખામણી કૃષ્ણ સાથે થઈ, પરંતુ બંનેની સરખામણી શેમાં થઈ? શક્તિમાં. તો કિંજલ છે એ કૃષ્ણ કરતા વધારે પાવરફુલ છે. તો આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ. ત્યારબાદ આપણે કોઈ સ્થળનું નામ લઈએ. એવું આપણે નામ લઈએ કે ભાવનગર is more beautiful than સુરત. કે અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ કે બંને જગ્યાએ સ્થળની નામ છે. ભાવનગર અને સુરત બે સ્થળ છે, બે શહેર છે. એ બંને શહેરની સરખામણી કરીએ તો આપણે એમ કહીએ છીએ કે ભાવનગર એ સુરત કરતા વધારે સુંદર છે. તો બંને વચ્ચે સુંદરતાની સરખામણી થાય છે ત્યારે આપણે કહી શકીએ કે ભાવનગર છે એ સુરત કરતા વધારે સુંદર છે. બંનેની સરખામણી થઈ, એકબીજા કરતા ચડિયાતો છે, ચડિયાતું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યે લાગે છે, અથવા તો વિશેષણની પહેલા મોર આપણે લગાડીએ છીએ અને ત્યારબાદ ધેન THAN નો ઉપયોગ થાય છે, જેથી કરીને આપણું વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું બને છે. ત્યારબાદ હજી એક ઉદાહરણ લઈએ આપણે કે કિશોર is cleverer than Piyush. કે કિશોર છે એ પિયુષ કરતા વધારે હોશિયાર છે. તો ક્લેવર શબ્દને આપણે શું લગાડ્યું? તો કે ER પ્રત્યે લગાડ્યું, અને ER પ્રત્યેની તુરંત બાદ આપણે ધેનનો ઉપયોગ કર્યો. ધેનનો ઉપયોગ ક્યારે થાય? તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં થાય. વિશેષણને ER પ્રત્યે લાગેલું છે, ત્યારબાદ ધેન લગાડ્યું છે, અને બંને વચ્ચે સરખામણી શેમાં છે? તો કે હોશિયારીમાં છે. તો ક્લેવર શબ્દ છે એને ER પ્રત્યે લગાડીને આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવ્યું. તો કિશોર is cleverer than Piyush. તો મિત્રો આ હતા હકાર વાક્યો. હવે આપણે નકાર વાક્યો છે કે કમ્પેરેટિવ ડિગ્રીના નકાર વાક્યો આપણે કઈ રીતે બનાવી શકીએ એ જોઈએ. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં નકાર વાક્ય બનાવવા માટે શું કરવાનું છે? તો કે ટુ બી ના રૂપ પછી નોટ નો ઉપયોગ કરવાનો છે. મિત્રો જે હકાર વાક્ય હતા કમ્પેરેટિવ ડિગ્રીના એના આપણે નેગેટિવ બનાવવા છે તો શું કરવાનું છે? માત્ર નોટ નો ઉપયોગ કરવાનો છે. અને ક્યાં કરવાનો છે? ટુ બી ના રૂપની તરત પછી નોટ નો ઉપયોગ કરવાથી આપણું વાક્ય છે એ હકારમાંથી નકાર બને છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે પહેલું વાક્ય છે આપણે હકારમાં લખ્યું હતું, કે હવે પાછું અહીંયા લખીએ કે સાગર is. તો મિત્રો જો ટુ બી નું રૂપ છે અહીંયા is આપેલું છે, ત્યારબાદ શું મૂકવાનું છે? તો કે નોટ નો ઉપયોગ કરવાનો છે. તો સાગર is not taller than પ્રશાંત. કે સાગર છે એ પ્રશાંત કરતા ઊંચો નથી, એટલે કેવો છે? નીચો છે. હવે વાક્ય કેવું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. શા માટે નેગેટિવ થયું? કારણ કે આપણે નોટ નો ઉપયોગ કર્યો, અને નોટ નો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો કે
તુરંત બાદ આપણે નોટ નો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ બીજું વાક્ય છે એને આપણે ચેન્જ કરીએ. Krishna is not more powerful than Kinjal. કે કૃષ્ણા છે એ કિંજલ કરતા વધારે શક્તિશાળી નથી, એનાથી ઓછી શક્તિશાળી છે. જો મિત્રો કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે શું થશે? એક કોઈકથી વધારે હશે અથવા તો એક છે એ બીજાથી ઓછું હશે. તો અહીંયા કૃષ્ણની વાત છે તો કૃષ્ણા ઇઝ નોટ મોર પાવરફુલ ધેન કિંજલ. કે કૃષ્ણા છે એ કિંજલ કરતા વધારે શક્તિશાળી નથી. ત્યારબાદ આપણે ત્રીજું સેન્ટેન્સ જોયું તો એ જોઈએ. ભાવનગર ઇઝ not more beautiful than સુરત. કે ભાવનગર છે એ સુરત કરતા વધારે સુંદર નથી. તો જ્યારે સરખામણીની વાત કરી હતી આપણે ભાવનગર અને સુરતની વાત કરીએ કે ભાવનગર છે એ સુરત કરતા વધારે સુંદર નથી એવું આપણે દર્શાવીએ છીએ. તો મિત્રો આવી રીતે નેગેટિવ સેન્ટેન્સ છે આપણે બનાવી શકીએ છીએ કે આપણે ટુ બી ના રૂપ પછી માત્ર નોટ નો ઉપયોગ કરીએ છીએ અને નોટ ના ઉપયોગથી આપણે આપણું જે આપણે જે કમ્પેરેટિવ ડિગ્રીનું હકાર વાક્ય બનાવ્યું હતું એને આપણે નકાર વાક્ય છે એ બનાવી શકીએ છીએ. તો મિત્રો આવી રીતે આપણે જે કમ્પેરેટિવ ડિગ્રીના હકાર વાક્યો છે એને નકારમાં ચેન્જ કરીએ છીએ. તો હવે કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ ઓળખવા માટે આપણે જોઈએ છીએ કે ખાલી જગ્યાની તુરંત બાદ ધેન શબ્દ આપેલો હોય છે અને આપણે જે વિશેષણ મૂકવાનું છે એને ઈઆર તે લગાડેલો હોય છે. તો મિત્રો હોમવર્કમાં તમારે પોઝિટિવ જે કમ્પેરેટિવ ડિગ્રી છે એના વાક્યોનો હકાર લખી આપું છું એને તમારે નકારમાં ચેન્જ કરવાના છે. સૌથી પહેલા તો મિત્રો તમારે કમ્પેરેટિવ ડિગ્રીના 10 સેન્ટેન્સ બનાવવાના છે અને ત્યારબાદ હવે હું અહીંયા જે વાક્ય લખું છું એને તમારે નેગેટિવમાં ચેન્જ કરવાના છે. Penal is મિત્રો અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સને તમારે નેગેટિવમાં ચેન્જ કરવાના છે. સૌથી પહેલા તો તમારે કમ્પેરેટિવ ડિગ્રીના 10 સેન્ટેન્સ બનાવવાના છે. એમાંથી તમે 5 પોઝિટિવ એટલે કે 5 હકાર અને 5 નકાર બનાવી શકો છો. ત્યારબાદ પહેલું વાક્ય છે કાર્તિક ઇઝ ક્લેવરર ધેન શ્યામ. બીજું વાક્ય છે પિનલ ઇઝ મોર બ્યુટીફુલ ધેન પિનલ. પરેશ ઇઝ બ્રેવર ધેન કૃષ્ણ. નિતિન ઇઝ મોર પાવરફુલ ધેન કિરીટ. અહેમદાબાદ ઇઝ લાર્જર ધેન સુરત. તો આ જે 5 સેન્ટેન્સ આપેલા છે તમારે નેગેટિવમાં ચેન્જ કરવાના છે. ઓકે ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ.